નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે ગ્રીન ટેકનોલોજી અને સોલાર પાવરની એક એવી બાબત વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. જુઓ, જ્યારે પણ સોલાર એનર્જીની વાત નીકળે ત્યારે સૌથી પહેલા મગજમાં શું આવે? છત પર લાગેલી મોટી અને ચમકતી પેનલ્સ, ખરું ને? પણ જરા વિચારો, શું સૂર્યપ્રકાશને વીજળીમાં બદલીને આપણા ઘર કે કારખાના સુધી પહોંચાડવાનું કામ ફક્ત આ પેનલ જ કરી શકે છે? બિલકુલ નહીં. અહીં એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. એક આખી સિસ્ટમ છે જે પડદા પાછળ રહીને ચૂપચાપ પોતાનું કામ કરે છે. જો આ સિસ્ટમ ન હોય ને તો પેનલ્સ કદાચ સાવ નકામી સાબિત થઈ શકે. તો ચાલો આ અદૃશ્ય પણ અત્યંત આવશ્યક સિસ્ટમ વિશે વિસ્તારથી જાણીએ. તો મોટો પ્રશ્ન એ છે કે મુખ્ય સોલાર પેનલ સિવાય બીજું શું જરૂરી છે? આ સવાલ બહુ અગત્યનો છે, કારણ કે સામાન્ય રીતે બધી જ પ્રસિદ્ધિ અને ચર્ચા હંમેશા સોલાર પેનલ્સને જ મળે છે. છત પર પેનલ લગાવી દીધી એટલે જાણે ઊર્જા ઉત્પન્ન કરવાનું બધું કામ પૂરું. પણ વાસ્તવમાં એ તો માત્ર એક શરૂઆત છે. આ આખા એનર્જી નેટવર્કમાં એક જબરદસ્ત મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે, જે સતત બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. જો આ સપોર્ટ સિસ્ટમ ન હોય તો પેનલ્સ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાનો રોજિંદા જીવનમાં કોઈ જ વ્યવહારુ ઉપયોગ થઈ શકે નહીં. તો આ બાબતને થોડી વધુ ઊંડાણથી સમજીએ. અહીં એક બહુ જ રસપ્રદ પારિભાષિક શબ્દ આવે છે, બેલેન્સ ઓફ સિસ્ટમ્સ, જેને શોર્ટમાં BOS કહેવામાં આવે છે. એની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે. મુખ્ય સોલાર પેનલ સિવાયના જેટલા પણ કમ્પોનન્ટ્સ અને સબસિસ્ટમ્સ છે એ બધાને ભેગા મળીને બેલેન્સ ઓફ સિસ્ટમ્સ કહે છે. આ શબ્દ જરાય અઘરો નથી, પણ એનો અર્થ બહુ મોટો છે. એ આપણને યાદ અપાવે છે કે પાવર માત્ર જનરેટ કરવો પૂરતો નથી, એને વાપરી શકાય એવો પણ બનાવવો પડે. પેનલમાંથી મળતી કાચી ઊર્જાને આપણા ઉપયોગ લાયક બનાવવાનું આખું કામ આ BOS જ સંભાળે છે. હવે ગ્રીન ટેકનોલોજીના મૂળ લખાણના આ વિભાગ 2.12.1 પર નજર કરીએ. અહીં સ્પષ્ટ ગુજરાતીમાં નોંધવામાં આવ્યું છે કે મુખ્ય સોલાર પેનલ્સ સિવાયના તમામ કમ્પોનન્ટ્સ અને સબસિસ્ટમને એકી સાથે બેલેન્સ ઓફ સિસ્ટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ સૌર ઊર્જા વિજ્ઞાનનો એકદમ નક્કર અને સ્થાપિત સિદ્ધાંત છે. આ પુસ્તકીય લખાણ આપણા આજના વિશ્લેષણનો બહુ મજબૂત પાયો છે. તો આગળ વધીએ. આપણો આગલો વિભાગ છે મુખ્ય BOS કમ્પોનન્ટ્સ. ચાલો હવે જાણીએ કે આ સિસ્ટમની અંદર ખરેખર કયા ચોક્કસ ભાગો આવેલા છે. મૂળ લખાણમાં આ માટે એક ચોક્કસ આંકડો આપવામાં આવ્યો છે, અને એ છે 5. હા, મૂળભૂત રીતે બેલેન્સ ઓફ સિસ્ટમ્સની અંદર 5 અત્યંત આવશ્યક કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. આ કોઈ સામાન્ય પાર્ટ્સ નથી, પણ આ પાંચેયની પોતાની એક અલગ જ અને જબરદસ્ત ભૂમિકા છે. આ 5 મિકેનિઝમ ભેગા મળીને એક એળું બેલેન્સ બનાવે છે જે સૌર ઊર્જાને સુરક્ષિત રીતે આપણા અંતિમ વપરાશ સુધી પહોંચાડે છે. સ્ત્રોતમાંથી લીધેલા આ 5 ઘટકોને બરાબર સમજવા જેવા છે. સૌથી પહેલું છે માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, એટલે કે એ માળખું જેના પર પેનલ્સ ગોઠવાય છે. સિમ્પલ લોજિક છે, જો પાયો જ મજબૂત ન હોય તો પેનલ્સ કઈ રીતે ટકી શકે? બીજું છે કેબલ અને પ્રોટેક્શન ડિવાઇસ. આ ઊર્જાને વહેવા માટેનો સુરક્ષિત રસ્તો આપે છે અને સિસ્ટમને શોર્ટ સર્કિટ કે કોઈપણ નુકસાનથી બચાવે છે. ત્રીજું અને કદાચ બહુ જ મહત્વનું, ઇન્વર્ટર્સ. પેનલમાંથી આવતી ઊર્જાના પ્રવાહને આ ઇન્વર્ટર એવા સ્વરૂપમાં બદલે છે જેનો ઉપયોગ આપણા ઘરના સામાન્ય ઉપકરણો કરી શકે. ચોથું છે બેટરીઓ. હવે રાત્રે સૂર્ય તો હોતો નથી, તો એવા સમયે વાપરવા માટે ઊર્જાનો સંગ્રહ આ જ બેટરીઓ કરે છે. અને પાંચમું છે ચાર્જ કંટ્રોલર, જે સિસ્ટમમાં વહેતા ચાર્જને વ્યવસ્થિત કંટ્રોલ કરે છે. આ પાંચે ખરા અર્થમાં અદૃશ્ય હીરો છે. જ્યારે આ બધા એક સાથે મળે છે ત્યારે જ એક સંપૂર્ણ અને પાવરફુલ સૌર પ્રણાલી તૈયાર થાય છે. તો આ બધું સમજ્યા પછી હવે એક છેલ્લો વિચાર કરવા જેવો છે. આ 5 કોમ્પોનન્ટ્સ વિના એક સોલાર પેનલ ખરેખર કેટલી અસરકારક કહી શકાય? જવાબ સાવ ક્લિયર છે, બિલકુલ નહીં. પેનલ્સ ભલે ગમે તેટલી લેટેસ્ટ કે મોંઘી કેમ ન હોય, આ બેલેન્સ ઓફ સિસ્ટમ્સ વગર એ ઊર્જાનો કોઈ જ ઉપયોગ ન થઈ શકે. એ માત્ર એક નિષ્ક્રિય માળખું બનીને રહી જાય. આજના આ એક્સપ્લેનરનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે આપણે સૌર ઊર્જાની આધુનિક દુનિયામાં માત્ર પેનલ્સ પર જ નહીં, પરંતુ આ સમગ્ર બેલેન્સ ઓફ સિસ્ટમ્સના નિર્ણાયક યોગદાનને ઓળખીએ. હવે પછી જ્યારે પણ સૌર ઊર્જા વિશે વિચાર આવે ત્યારે પેનલ્સની સાથે સાથે આ 5 આવશ્યક સહાયકોને અચૂક યાદ રાખવા જોઈએ, કારણ કે સાચી પાવર સપ્લાય તો ખરેખર અહીંથી જ થાય છે.